તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર. 11 મહત્વપૂર્ણ ઉપદેશો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યનો માર્ગમાં. આજે આપણે શ્રીમદ એવા મહત્વપૂર્ણ ઉપદેશો વિશે જાણવાના છીએ જે તમારી જિંદગી બદલી નાખશે. તમને કદાચ ખબર નહીં હોય, પણ શ્રીમદ ભગવદ્ ગીતા પાસે તમારા દરેક પ્રશ્નનો ઉત્તર છે. ભલે તમારી કોઈ પણ પરેશાની હોય કે પછી કોઈ પણ મોટી ઈચ્છા હોય, ગીતા તમને દરેક સવાલનો જવાબ અને દરેક સમસ્યાનો ઉકેલ આપે છે. ભલે તે પરેશાની તમારા મનની હોય, ધનની હોય, શરીરની હોય કે પછી સંબંધોની હોય, તમને તમારી દરેક સમસ્યાનો ઉકેલ ગીતાજીમાં ચોક્કસ મળશે. બસ તમે આ 11 ઉપદેશોને અંત સુધી ધ્યાનથી વાંચજો. જો તમે પણ શ્રી કૃષ્ણને દિલથી માનતા હોવ તો આ ઉપદેશોને અંત સુધી ચોક્કસ વાંચજો. જે વ્યક્તિ આ દિવ્ય ઉપદેશોને અંત સુધી જાણશે, તેને પોતાના જીવનમાં દરેક પરેશાનીનો ઉકેલ અવશ્ય મળશે અને જિંદગીમાં જે કંઈ પણ જોઈએ છે તે બધું જ જરૂર પ્રાપ્ત થશે. 1. પહેલો ઉપદેશ: ખોટા વ્યવહારનો વિરોધ કરવો. શ્રીમદ ભગવદ્ ગીતાનો સૌથી પહેલો ઉપદેશ એ છે કે જો કોઈ તમારો પોતાનો હોય કે તમારાથી મોટો હોય, તો પણ તેના તરફથી થતો ખોટો વ્યવહાર ક્યારેય સહન ન કરવો જોઈએ. આ ઉપદેશ આપણા જીવન સાથે પણ જોડાયેલો છે. આપણે પણ આપણા મનની મોટાભાગની તકલીફો આ વિચારીને આખી જિંદગી સહન કરતા રહીએ છીએ કે આ તો મારો પોતાનો છે અથવા આ તો મારાથી મોટા છે. તેમને આપણે કંઈ કહીએ કેવી રીતે? જો આપણે નહીં સહન કરીએ અને કંઈ કહી દઈશું તો આપણા સંબંધો જ બગડી જશે. પણ વિચારવાની વાત એ છે કે જે વ્યક્તિ તમારી તકલીફોનું કારણ હોય, તેને તમે પોતાનો કેવી રીતે ગણી શકો? પોતાનો તો તે હોય છે જે આપણી તકલીફોને દૂર કરી દે. તેથી ગીતાનો આ ઉપદેશ છે કે કોઈને પણ પોતાનો ફાયદો ન ઉઠાવવા દો, કોઈને પણ પોતાની જાત પર જુલમ ન કરવા દો. કારણ કે તમે જેટલું સહન કરશો, લોકો તમને તેટલું વધારે સહન કરવા માટે મજબૂર કરશે. અર્જુન વિષાદ યોગ અને સાંખ્ય યોગમાં શ્રી કૃષ્ણ અર્જુનને આ જ સમજાવે છે કે વાત પોતાના કે પારકાની નથી, વાત ધર્મ અને અધર્મની છે. ખોટું કરનારને વધુ બળ મળશે જો તમે તેનો વિરોધ નહીં કરો. 2. બીજો ઉપદેશ: ભૂતકાળનો શોક અને ભવિષ્યની ચિંતા ન કરવી. ગીતાનો બીજો ઉપદેશ એ છે કે જે જતું રહ્યું છે તેનો ક્યારેય શોક, દુઃખ ન કરવું અને જે આવવાનું છે તેની બિલકુલ પણ ચિંતા ન કરવી. શ્રી કૃષ્ણ કહે છે કે જે ખરેખર જ્ઞાની હોય છે તે જે લોકો મરી ચૂક્યા છે અથવા એક દિવસ જવાના છે તેમની ચિંતા નથી કરતો. જીવન અને મરણ પ્રકૃતિનો નિયમ છે. આપણે ન તો વીતી ગયેલો કાળ બદલી શકીએ છીએ અને ન તો આવનારા કાળ પર નિયંત્રણ કરી શકીએ છીએ. આપણા હાથમાં માત્ર વર્તમાન છે. આપણા 99% તણાવ અને ચિંતાઓ ભૂતકાળ અને ભવિષ્યકાળ વિશે વિચારતા રહેવાથી જ થાય છે. જ્યારે તમે વર્તમાનનો પૂરો આનંદ લેતા શીખી જશો, ત્યારે જ તમારા જીવનમાંથી તણાવ ઓછો થશે. પારસ પથ્થરની વાર્તા. એક ગુરુજીએ શિષ્યને 1 મહિના માટે લોઢાને સોનું બનાવતો પારસ પથ્થર આપ્યો. પરંતુ શિષ્યની આળસના કારણે તેણે વિચાર્યું કે હજી તો ઘણો સમય છે. છેવટે મહિનો પૂરો થઈ ગયો અને તે કંઈ જ ન કરી શક્યો. આપણું જીવન પણ આવું જ છે. સમય જ પારસ પથ્થર છે. આપણે આજની ક્ષણને જીવતા શીખવું જોઈએ. 3. ત્રીજો ઉપદેશ: મૃત્યુનો ભય બિલકુલ વ્યર્થ છે. મૃત્યુથી ડરવું બિલકુલ વ્યર્થ છે. આ સંસાર મૃત્યુલોક છે. જેનો જન્મ થયો છે તે એક દિવસ ચોક્કસ મૃત્યુ પામશે. આપણે તેને રોકી શકતા નથી. જેમ આપણે રોજ કપડાં બદલીએ છીએ, તેવી જ રીતે આપણો આત્મા નવું શરીર ધારણ કરે છે. આત્મા ક્યારેય મરી શકતી નથી. પક્ષીઓની વાર્તા. એક વૃક્ષ પર રહેતા પક્ષીઓના જોડામાંથી જ્યારે નર પક્ષી શિકારીના તીરથી મરી જાય છે ત્યારે તે વિલાપ કરવા લાગે છે, પરંતુ બીજું તીર માદા પક્ષીને પણ વાગે છે. આ વાર્તા સમજાવે છે કે મૃત્યુ નિશ્ચિત છે, તેનાથી ડરવાનો કોઈ અર્થ નથી. 4. ચોથો ઉપદેશ: મન અને વિચારો પર નિયંત્રણ. મન અને વિચારોને નિયંત્રિત કર્યા વિના જીવનમાં ક્યારેય શાંતિ અને સુકૂન મળવાના નથી. અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે મારું મન સાચું ખોટું બધું જાણે છે, છતાં મારા વિચારો મારાથી નિયંત્રિત થતા નથી. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું
કે મન અને વિચારોથી અલિપ્ત ડિટેચ્ડ થઈને તેમને સાચી દિશામાં લઈ જવાનો અભ્યાસ કરવો પડશે. જ્યાં સુધી તમે તમારા મન અને વિચારોની ગુલામીનો ત્યાગ નહીં કરો ત્યાં સુધી જીવનમાં શાંતિ નહીં મળે. રાજા અને ધર્મશાળાની વાર્તા. એક રાજા શાંતિની શોધમાં એક મહાત્મા પાસે ગયો. મહાત્માએ રાજાને સમજાવ્યું કે આ સંસાર એક ધર્મશાળા સમાન છે. જ્યારે આપણે સમજી લઈએ છીએ કે અહીં બધું ક્ષણિક છે અને આપણે મોહ છોડી દઈએ છીએ ત્યારે જ અસલી શાંતિ મળે છે. 5. પાંચમો ઉપદેશ. વાસના, ક્રોધ અને લોભનો ત્યાગ. વાસના, ક્રોધ અને લોભ, લાલચ સર્વનાશનું કારણ છે અને નરકનું દ્વાર છે. જે પણ મનુષ્યમાં આ 3 અવગુણ હોય છે તે હંમેશા બીજાઓને દુઃખ પહોંચાડીને પોતાના જ સુખ અને સ્વાર્થની પૂર્તિ કરતો રહે છે. આ અવગુણો તેનું આખું જીવન ઝેરથી ભરી દે છે અને જીવતે જીવ તેને નરકના દર્શન કરાવે છે. 6. છઠ્ઠો ઉપદેશ. ઈશ્વર એક જ છે. બધા ભગવાન એક જ છે. કોઈ નાનો મોટો નથી. શ્રી કૃષ્ણએ ગીતાના 10મા અધ્યાય વિભૂતિ યોગમાં જણાવ્યું છે કે જગતના જેટલા પણ દેવી દેવતા છે તે બધા મારી જ વિભૂતિ છે. બધું જ મારું જ સ્વરૂપ છે. તેથી ક્યારેય કોઈ પણ દેવ કે ઈશ્વરમાં ભેદભાવ ન કરવો જોઈએ. 7. સાતમો ઉપદેશ. સુખની ઈચ્છા જ દુઃખનું કારણ છે. સુખની ઈચ્છા જ આખરે આપણા દુઃખોનું કારણ બને છે. મનુષ્ય જેટલી સુખોની લાલસા અને ઈચ્છા કરે છે તેટલી જ તેની ઇન્દ્રિયો સુખ ભોગવવામાં આસક્ત થઈ જાય છે. દુનિયાનો નિયમ છે કે જે વસ્તુ શરૂઆતમાં મનને આકર્ષિત કરે છે તે પાછળથી દુઃખ આપે છે. 8. આઠમો ઉપદેશ. ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ, અનન્ય ભક્તિ. જે પણ મનુષ્ય દુનિયાના બધા સહારા છોડીને માત્ર ભગવાનને જ પોતાનો સહારો માની લે છે તેની દરેક જરૂરિયાત ઈશ્વર પૂરી કરે છે અને તેની રક્ષા પરમાત્મા જ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મારા પર નિર્ભર થઈ જાય છે તેમને જે જોઈએ છે તે હું ચોક્કસ આપું છું અને તેમની રક્ષા પણ કરું છું. 9. નવમો ઉપદેશ. સંસારમાં આપણું કંઈ જ નથી. આ સંસારમાં આપણું કંઈ જ નથી. તમારું શું ગયું જેના માટે તમે રડો છો? તમે શું લઈને આવ્યા હતા જે તમે ગુમાવી દીધું? તમે જે લીધું તે અહીંથી જ લીધું. જે આપ્યું તે અહીં જ આપ્યું. જે આજે તમારું છે કાલે કોઈ બીજાનું હશે. પરિવર્તન સંસારનો નિયમ છે. બધું જ એક દિવસ છોડીને આપણે આ દુનિયામાંથી જવું પડે છે. 10. દસમો ઉપદેશ. અતિશય મોહ ટાળવો. કોઈનાથી પણ હદથી વધારે મોહ ક્યારેય ન કરવો. આ મોહ જ છે જે માણસને સૌથી વધારે રડાવે છે. મોહ એટલો બળવાન છે કે તે સિંહ જેવા માણસને પણ ગીધડ બનાવી દે છે. મોહના કારણે જ આપણને સચ્ચાઈ દેખાતી નથી અને જૂઠી આશાઓ જાગે છે. અતિશય મોહ જીવનભર પીડાનો જ સામનો કરાવે છે. 11મો ઉપદેશ. આ સંસાર દુઃખાલય છે. આ દુનિયામાં જો આવ્યા છો તો દુઃખ તો મળશે જ. દુઃખથી ક્યારેય ગભરાશો નહીં કે ડરશો નહીં. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આ સંસાર દુઃખાલયમ અશાશ્વતમ, દુઃખોનું ઘર અને નાશવંત છે. જેમ ઔષધાલયમાં દવા મળે, પુસ્તકાલયમાં પુસ્તકો મળે, તેમ દુઃખાલયમાં દુઃખ તો મળશે જ, પણ યાદ રાખો કે સુખ દુઃખ, માન અપમાન, જીત હાર બધું જ બદલાયા કરે છે. કંઈ પણ કાયમી નથી. તેથી દુઃખથી ક્યારેય ડરવું ન જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના આ ઉપદેશો હજારો વર્ષ જૂના છે, પરંતુ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જો કોઈ વ્યક્તિ આ દિવ્ય ઉપદેશોને બરાબર સમજી લે અને પોતાના જીવનમાં ઉતારી લે તો તે જીવનની દરેક સમસ્યામાંથી બહાર આવી શકે છે. મનમાં એવો વિશ્વાસ રાખજો કે ગીતાનો આ ઉપદેશ તમારી જિંદગીની દરેક પરેશાનીમાં તમને ચોક્કસ રસ્તો બતાવશે. જય શ્રી કૃષ્ણ.